બોડેલીથી ક્વાટ ખરાબ રસ્તાની હાલત સામે 20 ગામોના ગ્રામજનો લોકો ઉતર્યા રસ્તા પર, કર્યું રસ્તા રોકો આંદોલન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી કવાટ માર્ગ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી આજે આસપાસના 20 ગામના ગ્રામજનો, સરપંચો અને આગેવાનો મળી રસ્તા રોકો આંદોલન યોજ્યું હતું। ઊંડા ખાડા, તૂટેલા ભાગો અને પાણી ભરાવાની સમસ્યાને કારણે અકસ્માતનો ભય વધ્યો છે। વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે। ગ્રામજનોએ ચેતવણી આપી કે તંત્ર તાત્કાલિક સમારકામ શરૂ નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। સ્થળ પર આવેલા અધિકારીઓએ જલ્દી રસ્તા સુધારવાનું આશ્વાસન આપ્યું હતું। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। કે તમે વહેલી તકે આ નવો રોડ બનાવો, નવો રોડ પછી બનશે, પણ પહેલા તમે ઠીંગડા અહીંયા મરાવો। તમારા જે સાહેબો આવે છે તો તાત્કાલિક તમે રોડ બનાવી દો છો। કેમ અમે મનુષ્ય નથી? અમે જાનવરો છે? અને તમારા નેતાઓ જે દેવો છે, ભગવાન છે, એના માટે રાતોરાત તમે રોડ બનાવી દો છો। અમારી એક જ માંગ છે, કાલથી જ આના ઠીંગડા મારવાના ચાલુ કરો અને નવો રોડ બનાવો। અહીંયા ભારદારી જે વાહનો જાય છે તેના કારણે આ રસ્તાને નુકસાન થયેલું છે। જે પેલો જે ડાયવર્ઝન 4 વાર જે તૂટી ગયું છે, અરે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। તમે એવું કહો છો અમે પુલો બનાવીએ છીએ, અમે નારા બનાવ્યા છે, અમે રસ્તા બનાવે છે। આ તમારા ગપ્પા મારવાના ગપ્પા તમે બંધ કરો। પબ્લિક હવે જાગી ગઈ છે। જો આપ જાગૃત પ્રજા જ્યારે આંદોલન પર ઉતરી જશે ને ત્યારે તમને ખબર પડી જશે। અત્યારે તમે જે રેલીઓ કરો છો અને વિવિધ પ્રકારના જે તાઇફા કરો છો એ તાઇફા બંધ કરીને પ્રજાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે દૂર કરો। સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટીના એડવોકેટ રંજનભાઈ તડવી।